ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મખાનાનું રાયતું. તો એના સારું આપણે આ 1 કપ મખાના લીધા છે અને 1 કપ આપણે દહીં લીધું ને થોડાક આપણે દાડમના દાણા લીધા ગાર્નિશ માટે. 1 મરચું આપણે આ રીતે ઝીણું ઝીણું કાપીને લીધું, થોડાક લીલા ધાણા ને 1 ચમચી આપણે દળેલી ખાંડ લીધી, થોડુંક આપણે શેકેલા જીરાનો પાવડર ને થોડુંક હંચર ને મીઠું થોડુંક અને થોડુંક ઘી જોઈએ આપણે 2 ચમચી જેટલું મખાનાને શેકવા માટે એમ. તો પહેલાં આપણે આ મખાનાને શેકી લેવું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે ઘી નાખીશું. તો ઘીને થોડુંક ઓગળવા દેવાનું આ રીતે. આમાં આપણે હવે મખાના લઈ લેવું. તો આને આપણે શેકી લેવાના છે ઘીમાં. એકદમ સરસ કડક થઈ જાય એવા આને શેકવાના આપણે. તો આપણી ચેનલના 80% વ્યુઅર્સે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો એમ. આને આપણે હવે શેકી લેવું. તો આને આપણે આ રીતના શેકાવા દેવાના. તો ગેસ બંધ કરી દેવું. થોડોક કલર ચેન્જ થઈ જાય ને આને તમે કાપી શકશો એમ. તો એકદમ આમ આ રીતના થઈ જાય, ગરમ છે આ રીતે ભાંગી શકશે એમ. ઓલા ચવળ હોય ભાંગે નહીં, તો આ રીતના થઈ જવા જોઈએ. તો હવે આપણે આ દહીંમાં બધું મિક્સ કરી લેવું. તો આમાં આપણે દહીં નાખી લેવું. એમાં આપણે થોડું ખંચર અને જીરાનો પાવડર અને દળેલી ખાંડ અને થોડુંક મીઠું ને મરચું અને લીલા ધાણા. તો આ બધું આપણે મિક્સ કરી લઉં આમાં. તો આ રીતે દહીંને મિક્સ કરી લેવાનું. તો રાયતું ખાવામાં સારું લાગે. તો બધું દહીં એકદમ સરસ આમ બધા આમ કે ફોદા ભાંગી જાય એવું કરી લેવું બધું દહીં. તો આ રીતે દહીં મિક્સ કરી લેવાનું એમ. તો હવે આપણે આ જે મખાના શેક્યા હતા એ આમાં નાખી દેવું. અને દહીંમાં મિક્સ કરી લેવું. આ રીતે ઉપરથી થોડા દાડમના દાણા નાખીશું આપણે. તો ધાણા નાખો. તો તૈયાર છે આપણું દહીં ને મખાનાનું રાયતું. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દહીં મખાનાનું રાયતું.